અમદાવાદમાં મસમોટા ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે। અસલાલીમાં નવો બ્રિજ હજુ લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી ગયો। એક જ વરસાદમાં નિર્માણાધીન બ્રિજને ભારે માત્રામાં નુકસાન થયું છે। અમદાવાદથી બારેજા જવાના રોડ પર આ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે। ઓવરબ્રિજની ગુણવત્તા દેખીતી રીતે જ સાવ બેકાર લાગી રહી છે। આ પ્રકારની ગુણવત્તા હશે તો બ્રિજ કેટલો ટકી શકશે તે સવાલ છે। બ્રિજ જેના આધારે ઉભો છે તે સિમેન્ટના ચોસલા સાવ રદ્દી જેવા છે। નિર્માણાધીન બ્રિજના સિમેન્ટના ચોસલામાં તિરાડો જ તિરાડો દેખાઈ રહી છે। બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાની બુમરાણ ઉઠી છે। એપેક્સ ટર્મેક પ્રાઇવેટ લિમિટેડ પાસે આ બ્રિજ બનાવવાનું કામકાજ છે। વપરાય તે પહેલા જ ક્ષતિગ્રસ્ત થાય તે બ્રિજનું આયુષ્ય કેટલું તેને લઈને સવાલો થઈ રહ્યા છે। શું બધાએ ભેગા મળીને અસલાલીના નવા બ્રિજમાં ખાયકી કરી છે? તદ્દન તકલાદી કક્ષાનો બ્રિજ બનાવવામાં કોનું પાપ છે? અમદાવાદ શહેરની અંદર બ્રિજની અંદર ભ્રષ્ટાચાર યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદથી ખેડા હાઈવેને જોડતા અસલાલી ગામ પર જે બ્રિજ તૈયાર કરવામાં આવતો હતો તે બ્રિજ તૈયાર થાય, લોકાર્પણ થાય તે પહેલા જ ભ્રષ્ટાચાર સામે આવેલ છે। કારણ કે ગત સપ્તાહના રોજ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેની અંદર બ્રિજનું જે છે ધોવાણ થયું છે। મતલબ કે જે આખા બંને બાજુ જે આરસીસી દિવાલ સપોર્ટ જે દિવાલ જે છે તૈયાર કરવામાં આવતી છે અલગ અલગ સ્લેબ મૂકીને, એ સ્લેબ ક્યાંક ને ક્યાંક તૂટી પડવા અને એ સ્લેબ જે આરસીસી ના બનાવવામાં આવતા હોય છે, કપચી અને સિમેન્ટનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા તો આ એ જે સ્લેબ છે કે જે ઉપર લગાવવામાં આવ્યા હતા અને તે વરસાદને કારણે તૂટી પડ્યા હતા અને જેના કારણે આ બ્રિજમાં કૌભાંડ જે છે સામે આવ્યું છે। બીજી બાજુ જે સ્લેબ છે, જે સ્લેબની અંદર હાલ પણ જે પ્રકારે જોઈ શકાય છે કે મોટી તિરાડો જે છે એ પડી ચૂકી છે, જેના કારણે આ ચોક્કસથી હાથથી તોડી શકાય છે। જે પ્રકારની મજબૂતાઈ હોવી જોઈએ એ મજબૂતાઈ જોવા મળી નથી નહીં અને જેના કારણે આની અંદર પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। એક બે સ્લેબ નહીં પરંતુ આ બ્રિજના 90% સ્લેબ જે છે એ ક્યાંક ને ક્યાંક બિસ્માર હાલતમાં છે, તૂટી ગયા છે, ક્યાંક ખંડિત થયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે બે સ્લેબ વચ્ચે જે ફિનિશિંગ હોવું જોઈએ મજબૂતાઈનું, તે ફિનિશિંગ મજબૂતાઈ પણ જોવા મળી નથી। જે લેવલ હોવું જોઈએ તે લેવલ જોવા મળતું નથી। એટલે કે ક્યાંક કોઈ સ્લેબ આગળ બહારની બહાર ખસી આવે છે, કોઈ સ્લેબ અંદરની સાઈડ છે। એટલે કે આડેધડ અણધડ અને જે પ્લાનિંગ વાળું જે કામકાજ હોવું જોઈએ બ્રિજની અંદર તે પ્રકારનું કામકાજ જે છે અહીંયા જોવા મળ્યું નથી। સદનસીબ છે કે બ્રિજનું હજુ કામ ચાલી રહ્યું છે। અંદાજે 1 કિલોમીટર લાંબો બ્રિજ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે। કોઈ અપેક્સ નામનું કોઈ કોન્ટ્રાક્ટર કંપની છે તેને આ કામ સોંપવામાં આવ્યું છે। અંદાજે 50 કરોડથી પણ વધારે માતબર રકમે 6 લાઇન જે રોડ છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે। એક દ્રષ્ટિએ સામે જોવા લાગતું હશે કે બાંધકામ મજબૂતાઈથી કરવામાં આવ્યું છે, પણ જ્યારે તમે નજીકથી આ બ્રિજનું બાંધકામ નિહાળશો તો ખ્યાલ આવશે કે આની અંદર કેટલું મસમોટો ભ્રષ્ટાચાર જે છે કરવામાં આવી રહ્યો છે। કારણ કે એક બે નહીં પરંતુ તમામ જગ્યાએ આ પ્રકારના સાંધા જે છે એ બિસ્માર હાલતમાં જોવા મળે, ક્યાંક ને ક્યાંક સ્લેબની અંદર તિરાડો જે છે એ જોવા મળી રહી છે। એટલે કે આ બ્રિજ તૈયાર થયા પહેલા જ આ પ્રકારની દુર્ઘટના ઘટી છે। આ બ્રિજ તૈયાર થયા બાદ જો આ પ્રકારની ઘટના થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત। હાટકેશ્વર બ્રિજ, ગંભીરા બ્રિજ બાદ હવે અસલાલી બ્રિજની અંદર પણ મસ્ત મોટું કૌભાંડ જે છે સામે આવ્યું છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આ અસલાલી ગામની નજીક જે બ્રિજ બને છે એ બ્રિજ વરસાદ ચાલુ હતો ત્યારે એના પથ્થર સાઈઝના સ્લાઇડો પડી ગઈ હતી, તો એકચ્યુઅલી અહીંયા ટ્રાફિક બી બહુ થાય છે સવાર અને સાંજના ટાઈમે। તો આ બ્રિજનું કામ ફટાફટ જલ્દીથી થવું જોઈએ અને ટ્રાફિકમાંથી અમને નિવારણ મળે અને કામ બી સારું થવું જોઈએ। કારણ કે તો વરસાદની અંદર પડ્યો, ઇનકેસ આ બ્રિજ જો વરસાદ થયા પછી પડ્યો હોત તો કોઈ આમાં હાનિ થોત, બરાબર। એટલે મારું કહેવું એવું છે કે આ બ્રિજનું કામ સારી રીતે થાય, ફર્સ્ટ ક્લાસ રીતે, અને જલ્દીથી જલ્દી થાય તો આ ટ્રાફિકમાંથી નિવારણ